Good afternoon, sir. 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 આજે પાછું તારે જ તમને. ઓ સર સર દરરોજ સવારે પેક લગાવો છો? બોલો. શું બોલો? રાજ બોલ તો જરાક પાછું. અરે સવારે શું કરો છો એમ કહું છું. ઓકે, સવારે તું જે પીણું લે છો એના વિશે માટે કીધું. તારે ભેગો મને જોડી દીધો ના બગાડ. બેન નહીં. ના હું નથી કરતો સર. કેમ તું જે પી શકી હું ન પી શકું એવું? અરે સર સવારે શું પીવો છો એમ કહું છું. એવું નથી. સવારે કઈક બોલો કઈક બીજું બગાડ. સાચું બોલ. નહીં જો ઘણી જગ્યાએ હેરાન થાય છે. સાચું બોલી અરે સવારે સવારે કઈક લગાવો છો એવું કીધું ને, કઈક ટેક બેક લગાવો છો કે એવું કઈક. એવું બોલ્યો ને. તારી કઈ ફેવરિટ બ્રાન્ડ છે? બોલ રાજ તો સર હજી લગી કઈ ટેસ્ટ નથી કરી એટલે ખબર નથી. તારી બ્રાન્ડ મને કે ને, તારી ફેવરિટ બ્રાન્ડ કઈ છે કેમ? હજી નથી પીધી એમ કહું છું એટલે. હા એવું તો યાર હજી જીવનમાં ઘટના તારે બની નથી હજી નથી બની. હજી વાર છે સર. સર તમારી કઈ ફેવરિટ છે? સ્લેબ. સર આજ બધા ઓ 4am ને ઘણા બધા બાકી એટલે એડ થવા. વેઇટિંગ રૂમ માં હજી તો બહાર ઊભા છે ભાઈ. કેતાય નથી તમે લોકો. ફોરમ જ નથી એડ થઈ. મને ઈ થયું કે ફોરમ આવી નથી કેમ, કોઈ બોલાવતી નથી મને. શું કે 4am? Sir, good afternoon. ઓ ગઈ લે. હું આ મિસ કરતો હતો તને. મેં તારો અવાજ નો આવ્યો ને એટલે હું જોવા ગયો અંદર. મેં તું કોણ નથી કેમ તો તું તો મને વેઇટિંગ રૂમ માં દેખાણ. હા હું ક્યારની જો કે સરખા એડ નથી કરતા. આવું મેં કીધું કેમ આવું થયું. હજુ અલઈને ને બધાને એડ કરી દીધો ને તું રહી જાય એવું થોડું હાલે. તો પછી તો બાળકો બધા મજામાં ને? હા સર બધા મજામાં. આમાં જોઈ ઉમેશા. વેરી ગુડ. તો બાળકો હું સ્ટાર્ટ કરું એ પેલા એક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ જરાક કરી દઉં. તમારામાંથી જે લોકોની પણ ભાઈ ફીસ બાકી હોય એ લોકો 30 જૂન સુધીમાં ફીસ ને કમ્પ્લીટ કરવાની છે બાળકો. અને બીજું, તમે લોકોએ 21 એપ્રિલ પછી જો કોઈ પેમેન્ટ કર્યું હોય ને ફીસ થ્રુ નેટ બેન્કિંગ કે કોઈ પણ રીતે, બરાબર, તો એનો એક સ્ક્રીનશોટ મને તમારે મોકલવાનો છે. કારણ કે મારી પાસે જે ફીસ રેકોર્ડના અંદર જે તમે લોકોએ જે ફોર્મ ફિલઅપ કરીને આપ્યું હતું, જે 21 એપ્રિલે હતું, એને હું અપડેટ કરી રહ્યો છું. અમુક લોકોનું અપડેટ થઈ ગયું છે
પણ અમુક લોકોનું મને વેરઅબાઉટ્સ મળી નથી રહ્યા. તો જરાક તમે લોકોએ જો 21 એપ્રિલ પછી કોઈ ફીસ પે કરી હોય તો એનું એક મને તમે સ્ક્રીનશોટ જે છે એ મોકલી આપજો. અને હવે બાકીની જે કાંઈ પણ ફીસ છે તમે ભલે 21 એપ્રિલ પછી એ પે કરી હોય પણ તોય હજી તમારા રૂપિયા બચતા હોય, જે ઘણા બધાના બચે જ છે, તો લાસ્ટ ડેટ 30th જૂનની છે કે જે પે કરવાની તમારે થશે. બરાબર. બીજું એ આ લિથોઝ ક્લાસમાં જે લેવાનો આપણે રાખેલું હતું એમાંય કંઈક અરાઉન્ડ 31-32 લોકો જ એ લિથોઝ લઈ ગયા છે. તો બાકીના લોકો હજી સુધી આવ્યા નથી. તો એ લોકો જરાક કારણ કે અહીંયા લિથોઝ પછી બધા એમાં શું થઈ જાય છે કે ઘણા બધા ફાઉન્ડેશનના ને એના લિથોઝના પણ બંચીસ પડ્યા છે, તો યાદોડું થઈ જાય છે. પ્લસ પાછો એક બીજો સેટ તમારો તૈયાર થઈ રહ્યો છે પાછો લિથોનો હજી. તો પછી જો ઈ આવી જશે તો પાછું કન્ફ્યુઝન થશે. એટલે જે લોકોએ પણ હજી સુધી કલેક્ટ નથી કર્યું ભાઈ લિથો, એ લોકો પ્લીઝ ઓફિસેથી લિથો કલેક્ટ કરી લે. અને ફીઝ રિલેટેડ જે છે એ ખાસ પાછું ફરીથી એકવાર જે લોકોએ પણ ફીઝ જે છે એ 21 એપ્રિલ પછી પે કરી છે એ લોકો એનો સ્ક્રીનશોટ એક મને મોકલે, જો તમે ઓનલાઈન ફી ભરી હોય તો. અને જે લોકોની પણ ફીસ બાકી છે, હવે તમારે આખી ફીસ પૂરી કરવાની છે, તો જેટલી પણ બાકી છે એ 30th જૂન સુધી તમારે પે કરી દેવાની છે. બરાબર બાળકો? બધાને સમજાય? હા. વેરી કેમ મારું ઉંદેડો ચાલતો નથી? તો હવે જુઓ બાળકો, તમારા લીખામાં ક્વેશ્ચન નંબર 3 છે કે જેમાં માર્ચ 1998 રિલેટેડ એક સિમ્પલ કોસ્ટ શીટ નો ડેટા આપ્યો છે કે ભાઈ મટીરિયલ, વેજીસ, પ્રોફિટ, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ, એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ્સ, ફેક્ટરી ઓવરહેડ્સ, આટલી બધી વસ્તુઓ તમને આપેલી. આપણે સિમ્પલી આ ટેબલ ઉપરથી એક કોસ્ટ શીટ બનાવવાની છે. તમે જોશો અહીંયા સ્ટોક રિલેટેડ કોઈ ડેટા નથી, સિમ્પલ ખાલી નંબર્સ જ છે. એક સિમ્પલ કોસ્ટ શીટ ડ્રો કરવાની આવે અને એમાં એક લોજિકલ ફોર્મમાં આ બધા નંબર્સને શું કરવાના થાય? મૂકવાના આવે. 98-99 એટલે કે નેક્સ્ટ યરમાં ફેક્ટરી હેઝ રિસીવ્ડ એન ઓર્ડર ફોર નંબર ઓફ જોબ્સ, જેમાં it is estimated that direct material would be 12 lakh and direct labor cost would be 7,50,000. What would be the price for these jobs if factory intends to earn the same rate of profit on sales, assuming that selling and distribution overheads has gone up by 15%? The factory recovers factory overheads as a percentage of direct wages and admin and selling overheads as a percentage of work cost based on the cost rate prevalent in previous year. તો જે મેં તમને જ્યારે આપણે કોસ્ટ શીટ સ્ટાર્ટ કરી હતી અને મેં તમને એના પર્પસીસ સમજાવ્યા હતા, ઓબ્જેક્ટિવ સમજાવ્યા હતા, તો એમાં મેં તમને એક ઓબ્જેક્ટ કીધો હતો કે ભાઈ કોસ્ટ શીટનો યુઝ આપણે ફોરકાસ્ટિંગ કરવા માટે પણ કરીએ છીએ, પ્રિડિક્શન્સ કરવા માટે. તો આ ક્વેશ્ચન 3 જે છે એને રિલેટેડ જ ક્વેશ્ચન જે છે એ છે. તો ઓબ્વિયસલી પહેલા તો 97-98 માટેની એક સિમ્પલ કોસ્ટ શીટ આપણે બનાવશું. એમાં તો બીજું કંઈ કરવાનું જ નથી, સિમ્પલી જે ક્વેશ્ચનમાં ડેટા આપ્યો છે એનું તમારે ખાલી કોપી પેસ્ટ જ કરવાનું છે. કોસ્ટ શીટ 1997.
મારી સાથે ડ્રો કરી રહ્યા છો ને બાળકો? હા તમારી હારે જ છું. હા તમારી સાથે જ છે. તો મને કોણ ડાયરેક્ટ મટીરીયલ કહેશે? ચલો હું જોઈ લો 9 લાખ 9 લાખ ડાયરેક્ટ વેજીસ કેટલું છે? 7,50,000. 750 આ બેના ટોટલ ને શું કહીશું? પ્રાઇમ કોસ્ટ. Cost 16,50,000. હવે એડ શું થાય? 4,50,000. કેટલા છે? 4 લાખ 4,50,000. આના ટોટલ ને શું કહેવાય? કોઈ બંધાવ મિશ્રી ને આવ્યો તો કે હલોની માઇક કર. 4,20,000. 4,20,000. cost of production as well as આ COGS પણ થઈ જાય કારણ કે ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ ક્યાંય આપ્યો નથી. $5,25,000. 25,000. $6,09,000. બરાબર બાળકો? હા પાડો છો ને? હા 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 સર. તો આ એક બહુ જ સિમ્પલ અને ઇઝીએસ્ટ આપણી કેમ મારું બધું કરતું નથી? ડન. તો બધાને થઈ ગયું છે બાળકો? હા સર ડન. તો હવે 98 99 માટે આપણે કોસ્ટ શીટ બનાવી નથી દેવાની. એના માટે આપણે સૌથી પહેલા કારણ કે 98 99 માટે તમને કીધું છે ડાયરેક્ટ મટીરીયલ કેટલું વપરાશે અને ડાયરેક્ટ વેજીસ કેટલું થશે એનો ડેટા ક્વેશ્ચનમાં આપ્યો છે. પણ જે નથી આપ્યું એ છે ફેક્ટરી ઓવરહેડ્સ, એડમિન ઓવરહેડ્સ અને સેલિંગ ઓવરહેડ્સ. જેમાં મને નીચે એવું કીધું છે કે ફેક્ટરી ઓવરહેડ્સ જે છે એ બેઝ છે ડાયરેક્ટ વેજીસ ઉપર અને એડમિન અને સેલિંગ ઓવરહેડ્સ બેઝ કરવાના છે વર્ક કોસ્ટ ઉપર અને એના પર્સન્ટેજ ઈ જ રાખવાના છે જે પ્રીવિયસ યરમાં હતા. તો પ્રીવિયસ યરની આપણે આ કોસ્ટ શીટ બનાવી છે. જો હું સૌથી પહેલા તો પર્સન્ટેજ ઓફ ફેક્ટરી ઓવરહેડ્સ ઓવર ડાયરેક્ટ વેજીસ ગણું તો
percentage of factory overheads શું થશે? તો એના માટે મારે ફેક્ટરી overheads લેવાના અને ડિવાઇડ કરવાનું ડાયરેક્ટ વેજીસ થી મલ્ટીપ્લાય કરવાનું 100 થી. તો percentage of factory overheads જે છે 1997-8 માં ફેક્ટરી ઓવરહેડ્સ હતા કેટલા રૂપિયાના ભાઈ? તો 4,50,000 ના. અને એની સામે વેજીસ કેટલાનું હતું? 7,50,000 નું. તો જો હું પરસેન્ટેજ કરું કેટલા આવે? તો એ આવે 60% ઓફ. સાચું કર્યું બાળકોને? Yes, sir. હા સર 60%. હા બરાબર. Percentage of admin overheads over work cost. So percentage of admin overheads is equal to admin overheads લેવાના ડિવાઇડ કરવાનું એને શેનાથી? work cost. Percentage of admin overheads I think 4,20,000 રૂપિયાના છે. સાચું લખું છું ભાઈ? હા સર. વર્ક કોસ્ટ 21 લાખ રૂપિયાની છે. Percentage of admin overheads કેટલા થાય? તો કે એ થાય 20% 20%. work cost. આ જ રીતે percentage of selling overheads on work cost. Percentage of selling overheads is equal to selling divided by cost multiplied with 100. I think ये आता 5.25. %25. તો હવે બીકોઝ ઓફ મેં આ રિકવરી રેટ ગોતી લીધા એટલે હું 97 98 99 ની શું કરી શકું? કોસ્ટ શીટ બનાવી શકું. પણ એ કોસ્ટ શીટ બનાવવામાં હજી એક માથાકૂટ થાય કે હું છેલ્લે અટકી જાઉં પ્રોફિટ ઉપર. કેલ્ક્યુલેશન ઓફ percentage of profit હવે મને ક્વેશ્ચન માં જો તમે વાંચશો ને તો ત્યાં એવું કીધું છે કે આપણે 98 99 માં પણ પ્રોફિટ ના percentage સેલ્સ ઉપર ઈ જ કમાવા છે જે આપણે 97 98 માં કમાતા. એટલે જો 97 98 નો પ્રોફિટ લઉં ને સેલ્સ વેલ્યુ લઉં તો 6,09,000 ડિવાઇડેડ બાય 3654 કરું તો મને ઈ percentage મળે. બરાબર કે નહીં બાળકો? યસ સર. પણ જો ઈ રીતે હું લેવા જાઉં તો માથાકૂટ હું શું ફેસ કરું તો કે જ્યારે હું કોસ્ટ શીટ બનાવતો હોઉં 98 99 ની તો મારી પાસે સેલ્સ વેલ્યુ તો હોય નહીં. મારી પાસે શું હશે તો કે મારી પાસે ટોટલ કોસ્ટ હશે. એટલે મારે જે મેં percentage ગોઈતા હશે એને મારે પાછા percentage on total cost માં કન્વર્ટ કરવા પડશે. તો હું ત્યારે કન્વર્ટ કરું એના કરતા તો હું સીધા જ
અત્યારે જ ગોતી લઉં ને કે અત્યારે કેટલા પર્સન્ટેજ કોસ્ટ ઉપર છે, તો હું પર્સન્ટેજ ઓફ પ્રોફિટ ઓન સેલ્સ ગોતવાની જગ્યાએ હું શું ગોતી લઉં છું તો કે પર્સન્ટેજ ઓન ટોટલ કોસ્ટ, જેથી કરીને હું મારી કોસ્ટ શીટ જે છે એ પ્રોપરલી બનાવી છું. એ આવે 20% ઓફ ટોટલ 20%. બરાબર ને બાળકો? આપણે સેલ્સ ઉપર શું કામ ન ગોઈતા? કારણ કે 98 99 માં મારી પાસે કોઈ સેલ્સ નો ફિગર હશે નહીં. જો સેલ્સ ઉપર હું પર્સન્ટેજ ગોતીશ તો ઓબ્વિયસલી મારે એને મલ્ટીપ્લાય કરવા માટે શું જોઈએ? સેલ્સ જોઈએ, જે તો છે નહીં. સાચું ને ભાઈ? હા સર. હા સર. તો જો હું 98 99 માટે શીટ બનાવું તો સૌથી પહેલા તો શું જોઈએ? ત્યાં ડાયરેક્ટ મટીરીયલ જે મને ત્યાં ક્વેશ્ચન માં આપ્યું છે 12 લાખ રૂપિયા, બરાબર ને? સાચું ને? હા સર. હા હા. ડાયરેક્ટ વેજીસ 7,50,000 રૂપિયા, આ એ સાચું? હા સર બરોબર. ટાઈમ કોસ્ટ થાય 19,50. પણ હવે આમાં એડ કરવું પડે મારે ફેક્ટરી ઓવરહેડ્સ, જે મેં ગોઈતું છે 60% ઓફ વેજીસ. વેજીસ. સી તો એ કેટલું થાય બાળકો? 4,50,000. 4,50,000. 50,000 રૂપિયા થાય, જેનો ટોટલ કરું તો હવે થાય શું કહેવાય? કોસ્ટ, જેમાં મારે એડ કરવાનું આવે એડમિન, જે મેં ગોઈતા હતા 20% ઓફ વર્ક કોસ્ટ. બરાબર છે બાળકો? યસ સર. તો આ થાય મારી કોસ્ટ ઓફ પ્રોડક્શન COGS. જેમાં મારે એડ કરવાનું સેલિંગ, આખું નથી લખતું, સેલિંગ ઓવરહેડ્સ 25% ઓફ 25% વર્ક કોસ્ટ. વર્ક કોસ્ટ કરું તો ઈ થયા 6 લાખ રૂપિયા, બરાબર? પણ આ 6 લાખ રૂપિયા પ્રીવિયસ યર ના રેટ ઉપર થયા. પ્રીવિયસ યર ના રેટમાં જો કોઈ ચેન્જ ન હોત ને તો આ 6 લાખ રૂપિયા જે છે એ આપણે બતાવવાના આવત. પણ ઓબ્વિયસલી શું થાય છે તો કે આમાં ઇન્ક્રીઝ થાય છે, એવું મને કીધું છે 15%. તો 6 લાખ ના 15% કરું 90,000 રૂપિયા બીજા એડ કરવા પડે, એટલે મારા માટે ઈ થાય 6,90,000. બરાબર કે નહીં ભાઈ? યસ સર. બરોબર સર. હા સર. કોસ્ટ આવે 35,70,000. અને બીકોઝ ઓફ હવે ટોટલ કોસ્ટ મારી પાસે છે, એટલે હવે હું સીધો પ્રોફિટ, કારણ કે મારે લાસ્ટ યર નો જ પ્રોફિટ કમાવવો છે, તો 20% ઓફ ટોટલ કોસ્ટ
એ બહુ ઇઝીલી થઈ જાય 7 લાખ સેલ્સ 7,14,000. હા 2,84,000 અંદાઈને એટલે અંદાઈને ક્લિયર ને બાંધો યસ સર હા સર. પણ ન સમજાય હા સર. હેલો હેલો સર યાદથી રાખો સર કયો યાદથી આઈડી નહીં સર કોસ્ટ શીટ. કોસ્ટ શીટ થી થર્ડ રિકવરી રેટ્સ ગોતો કરો તો તમે કાઈ થોડુંક ઉપર કરો. નથી મને તો તું શું બોલસ બકા હાલો સર અવાજ આવે આવ્યો હવે એમ કહું થર્ડ નોટ થી કરી નાખો તો 3G નોટ થી બસ હા સર બસ એક મિનિટ સુનો કથા સુનો હેલો સર સર राम की ये रामायण है હેલો સર બોल આજે સર વિડીયો ઓફ રાખો ને નેટવર્ક ઇશ્યુ છે ને તો નથી ચાલતું બરોબર રોજ એક ને એક જ વાતો કરે ના સર આજે જ કીધું મેં કાલે કીધું તું ના સર કાલે મેં નથી કીધું કાલે હું હતો જ નહીં તો લેક્ચર જ હતો સર કાલે હા સર 4 વખત નીકળી ગયો બાર સર વર્કિંગ નોટ કરો શું કરું હા વર્કિંગ નોટ 1 થી 1 થી કરું અરે બાપ તો હું કોર્સશીટ કરી રાખતા ખોટે કોર્સશીટ રાખો હું બોલી હતી કોસ્ટ શીટ નું થઈ જાય તો કઈક સંકેતો દેજો થઈ ગયું લીલી વિઝન બાકી છે અમાર બાકી છે થોડું કેવું એટલે આરામથી બતા તું કઈશ ત્યારે જ ઉતો પેરીસ અરે મારે તો થર્ડ થી બાકી છે અહીંથી નહીં દુનિયાભરનો ટાઈમ છે મારી પાસે सुन कथा सुनो रामचंद्र राम की ये बोल बोल हैं શું શું સર કંઈક વોઇસ આવે છે હીટર કે કઈક મશીન ચાલુ હોય ને એનો વોઇસ આવે છે બહુ ડિસ્ટર્બન્સ થાય છે ઉપરના ક્લાસમાં છે ને નીચેથી ઓલા એસી ને ચાલુ હોય ને એ બધાયના અવાજ ભેગા મને તમારો અવાજ મહા મહેનતે સંભળાય છે ઓકે હવે નથી આવતી હવે હા, વયો સર, ગયો. હવે નથી આવતું. અચાનક વયો જાય હવે ક્યારેક કાન ક્યારેક હોય તારા જેવું બધા સર આ ઓલો ક્યાં ગયો પહેલેથી રાખવા વાળો ભાઈ કેટલું લખી સર, સવાય હવે સર, નીચે કરો ને. તો ભાઈ કેતો કરી પાછો કરો હવે સર હજી જસ્ટ પૈતું सुन कथा सुनो चरण गुरु नानक की। ये रामायण
મીટિંગમાં 9 મિનિટ બાકી છે, તમે એમ પૂરી કરી નાખો. સર નીચે કરો ને. નીચે કરો, હવે થઈ ગયું. ના નીચે કરો, વળી બાદ બે જણા તમારામાંથી બોલે છે, ઉપર કરો. પેલા નક્કી કરી લ્યો. સોરી જેને બાકી હોય ઈ બતાવી લે પેલા. બસ બોલ બોલ. ભાઈ અત્યારે કામમાં છું ભાઈ. ડન સર. દંડનાદન બાળકો. યસ. હા સર બાકી ડન. તો હે થોડુંક બાકી. થોડુંક બાકી. અમે 5 મિનિટ જ છે, કાંઈ વાત મોજ કર. कोरा कागज था ये मन मेरा, लिख दिया ना उस पे तेरा, सुना आंगन था जीवन मेरा, नींद गई निंदिया गई, सारी सारी रात जागी, नैना कजरा. ડન સર. ડન ડનાડન. ઓકે
તો આવજો, બાય બાય, ટાટા, સી યુ.